આમ જોઈ શકો છો સ્ક્રીનમાં પાડો દેખાઈ રહ્યો છે, તે પાડો પણ આપી દેવાનો છે, બધી જવાબદારી ઓરિજિનલ જાફરાબાદી પાડો છે, બધી એટલે બધી જવાબદારી આપી દેવાનો, આખો તબેલો બધી જવાબદારી સાથે આપવાનો। જોઈ શકો છો પાડામાં કોઈ પણ જાતનો ગુમ નથી, ઓટોમેટિક તબેલો છે, જોઈ શકો છો મિત્રો, અને પાડામાં કોઈ પણ જાતનો ગુમ નથી। આ પેલવેતરી ખળેલી છે, જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલમાં છે પેલવેતરી, 1-2 દિવસની કાચી છે। દૂધની વાત અંદાજિત કરીએ તો 7 થી 8 લીટર દૂધ આવે તેવી શક્યતા છે મિત્રો, જોઈ શકો છો હજી વ્યાણી નથી, 1 થી 2 દિવસની કાચું, ઓરિજિનલ જાફરાબાદી બધી આચર બધી જવાબદારી સાથે આપી દેવાની છે। અને જોઈ શકો છો આચરનો ગાળો કેવો મસ્ત છે, કોઈ પણ જાતનો ગુમ નથી મિત્રો, જોઈ શકો છો મિત્રો। નમસ્કાર પશુપાલક ભાઈઓ, તો ફરી એકવાર આવી ગયો છું દ્વારકેશ ડેરી ફાર્મમાં નવો વિડીયો લઈને નવા અંદાજમાં। 1 નહીં 2 નહીં 5 નહીં 8 નહીં 10 નહીં પણ એકાળે 14 જાફરાબાદી ભેંસો વેચવાની છે। હા મિત્રો, સાચું સાંભળ્યું, એકાળે 14 ભેંસો વેચવાની છે, તે પણ વ્યાજબી ભાવની ઓરિજિનલ જાફરાબાદી ભેંસો। જોઈ શકો છો સ્ક્રીનમાં, આ તે પહેલા નંબરની ભેંસ છે, કોઈ પણ જાતનો ગુમ નથી, ઊંચાઈ લંબાઈ પૂરેપૂરી છે, ઓરિજિનલ જાફરાબાદી। આ ભેંસ બીજા નંબરની ભેંસ છે, કોઈ પણ જાતનો ગુમ નથી, જોઈ શકો છો સ્ક્રીનમાં, ઓરિજિનલ જાફરાબાદી છે। આચર પેટની બધી જવાબદારીથી વેચવાની છે, ને આ ભેંસ જોઈ રહ્યા છો તે ત્રીજા નંબરની ભેંસ છે, જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ પૂરી કુંડલી ભેંસ છે, કોઈ પણ જાતનો ગુમ નથી। આ ચોથા નંબરની ભેંસ છે, જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી ભેંસ। બધી ભેંસોની વાત કરીએ તો 8 થી 9 લીટર ઉપરની ભેંસો છે, 1 ટકનું। આખા દિવસની વાત કરીએ તો 14 થી 15 લીટરનું દૂધ વાળી ભેંસો છે, જોઈ શકો છો સ્ક્રીનમાં, ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે। ને ગામની વાત કરીએ તો ગામ સિવા, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા। જોઈ શકો છો ભેંસ, આ થોડીક ભેંસ નબળી છે પણ આચર અને પેટની બધી જવાબદારી સાથે આપવાની છે। આ જોઈ શકો છો જાફરાબાદી પાડો છે, તે પણ આપી દેવાનો છે, જોઈ શકો છો મિત્રો, ઓરિજિનલ જાફરાબાદી પાડો છે, કોઈ પણ જાતનો ગુમ નથી, બધી એટલે બધી જવાબદારી સાથે આખો તબેલો આપી દેવાનો છે, જોઈ શકો છો તબેલો ઓટોમેટિક તબેલો છે, કોઈ પણ જાતનું ઓરિજિનલ પેલવેતરી ખળેલી છે, 1-2 દિવસમાં વ્યાય તેવી છે, ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પૂરેપૂરી આચર અને બધી જવાબદારી સાથે આપવાની છે, જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલની છે ભેંસ, કોઈ પણ જાતનો ગુમ નથી। પેલવેતરમાં લગભગ આને અંદાજિત દૂધની વાત કરીએ તો 8 થી 7 લીટરની વચ્ચે દૂધ આવશે એવું દેખાઈ રહ્યું છે। આ ભેંસની વાત કરીએ તો તે ત્રીજું વેતર છે, તે પણ લગભગ મહિના દિવસની કાચી છે, કોઈ પણ જાતનો ગુમ નથી, જોઈ શકો છો। તેને દૂધની વાત કરીએ તો 8 થી 9 લીટર દૂધ છે, કોઈ પણ જાતનો ગુમ નથી, જોઈ શકો છો મિત્રો। આખો તબેલો આપણે કેવો છે આખી નજરે એક ફેર ફેરવી લઈએ। આ ભેંસની વાત કરીએ તો બીજું વેતર છે, તેને પણ વ્યાણાના 20 થી 25 દિવસ થયા છે, અને વધુ માહિતી જોતી હોય તો આપણે સ્ક્રીનમાં નંબર આપેલા છે, તો પશુપાલક મિત્રો જેને ખરીદવા ઈચ્છતા હોય તે ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો। આ ભેંસ પણ કોઈ જાતનો ગુમ નથી, જોઈ શકો છો મિત્રો, ઓરિજિનલ નસલમાં જ છે બધી ભેંસો, બધી એટલે બધી વ્યાજબી ભાવથી આપી દેવાની છે, એક હારે આપી દેવાની છે, જોઈ શકો છો મિત્રો। 14 ભેંસોને એક પાડો। આ ભેંસ જોઈએ છો તે પણ ઓરિજિનલ છે, કોઈ પણ જાતનો ગુમ નથી, જોઈ શકો છો મિત્રો। થોડાક તડકાને લીધે સ્ક્રીન સરખી નથી દેખાતી, જોઈ શકો છો મિત્રો આખો તબેલો ભેંસોનો। ને આપણે આ પહેલા નંબરની જે ભેંસ હતી એ ભેંસ છે, જોઈ લ્યો મિત્રો ભેંસો। વધુ માહિતી જોતી સ્ક્રીનમાં નંબર આપેલા। આ ભેંસની વાત કરીએ તો આ ભેંસમાં 9 લીટર 1 ટકનું દૂધ છે, જોઈ શકો છો મિત્રો, બધી એટલે બધી જવાબદારી સાથે। વ્યાણીને 10 દિવસ થયા છે, જોઈ શકો છો મિત્રો। આપણે એનો ઉના પાવર જોઈ શકો છો તમે મિત્રો, બધી એટલે બધી ભેંસો આપી દેવાની છે, એક પણ રાખવાની નથી, સાથે પાડો પણ આપી દેવાનો છે, જોઈ લો મિત્રો। આ ભેંસ જોઈ લો, ઓરિજિનલ જાફરાબાદી, ઊંચાઈ લંબાઈ પૂરી આચર અને બધી રીતે ચોખ્ખી છે, જોઈ શકો છો મિત્રો। વ્યાણાના 15 દિવસ થયા છે, તેમાં પણ 7 લીટર દૂધ છે 1 ટકનું, જોઈ શકો છો મિત્રો। ખૂબ જ વ્યાજબી ભાવે આપી દેવાની છે મિત્રો આખો તબેલો। આ ભેંસની વાત કરીએ તો 5 દિવસથી વ્યાણી છે, કોઈ પણ જાતનો ગુમ નથી, હેઠે પાડો છે મિત્રો। વધુ માહિતી જોતી હોય તો સ્ક્રીનમાં નંબર આપેલા છે, કેટલી ભેંસો વ્યાણેલી છે, કેટલી ગાભણ છે, શું છે તે બધી માહિતી એમાં આપેલી છે, જોઈ શકો છો મિત્રો। ઉનો પાવર, કોઈ પણ જાતનો ગુમ નથી, બધી જવાબદારી સાથે આપી દેવાની છે મિત્રો, આખો તબેલો આપી દેવાનો। ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને